સરકાર દ્વારા લોકમેળામાં કડક એસઓપી હોવા છતાં અમરેલી શહેરમાં ઉત્સવ મેળો ધમધમી રહ્યો છે, જેમાં સરકારની 30 જેટલી ગાઈડલાઈન હોવા છતાં અનેક ગાઈડલાઈનો સરેઆમ ઉલાળ્યો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉત્સવ મેળો નહીં પણ મોતનો મેળો હોવાની પ્રતીતિ વચ્ચે એક્સક્લુઝિવ રિપોર્ટ. આ છે અમરેલી શહેરના કલેક્ટર કચેરીની એક્ઝેક્ટ પાછળ આવેલ ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડમાં આવેલો ઉત્સવ મેળો. આ ઉત્સવ મેળો નહીં પણ મોતનો મેળો હોવાની સ્પષ્ટ પ્રતીતિ જોવા મળી રહી છે. સરકારના નિયમ મુજબ અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની સૂચના હોવા છતાં ઇલેક્ટ્રિક વાયરો ખુલ્લા હોવાથી અકસ્માતની ગંભીર શક્યતાઓ ઉડીને આંખે વળગી રહી છે. મેળાની જે રાઇડ્સ હોય તેમાં આરસીસી ફાઉન્ડેશનનું સ્ટ્રક્ચર જમીનમાં ઊભું કર્યા બાદ રાઇડ્સ ઊભી કરવી જોઈએ, પણ એક પણ આરસીસી સ્ટ્રક્ચર વગર માત્ર જમીન પર મસમોટા ચકડોળ, નાવડી, બ્રેકડાન્સ, ટોરાટોર જેવી વિશાળ રાઇડ્સ નીચે લાકડાના ટેકાઓ રાખીને ઊભી કરવામાં આવી હોય ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ગંભીર શક્યતાઓ જોવા મળી રહી છે. સાથે સાથે લોકમેળાની દરેક રાઇડ્સ પર ફાયર વિભાગની ફાયર બોટલ રાખવાની હોય તે ફાયર બોટલ એક પણ ડેટ નથી ને લોલમલોલ આખો ઉત્સવ લોકમેળો ધમધમી રહ્યો હોય ત્યારે મેળો માણવા આવેલા સ્થાનિકો ખૂબ જ ચિંતિત બન્યા છે અને સરકારની એસઓપીના પાલન વગર મેળો ધમધમતો હોવા છતાં આંખ આડા કાન કરતું હોવાનું મેળો માણવા આવેલા સ્થાનિકો જણાવી રહ્યા છે. સરકાર દ્વારા અગાઉની દુર્ઘટનાઓને ધ્યાને લઈને કડક એસઓપી બનાવી છે, પણ કાગળ પર માત્ર આ એસઓપી હોય તેમ સરકારની ગાઈડલાઈનનો ઉલાળ્યો કરીને એસઓપીના પાલનના નિયમો મુજબ એમ્બ્યુલન્સ, ફાયરના ટાંકા કે વોટર ટેન્ક વગર ધમધમી રહ્યો છે મોતનો લોકમેળો. ત્યારે મેળો માણવા આવેલા નરેશ અધ્યારુએ અમરેલી પ્રાંત કલેક્ટર નાકિયાને કોલ કરીને મોતનો મેળો યોજ્યો હોય ને સરકારની ગાઈડલાઈનના નિયમોનો સરેઆમ ઉલાળ્યો થયો હોવાનું જણાવ્યું હતું ને આવા મોતના મેળાઓ બંધ થાય નહીંતર અગાઉ હરણીકાંડથી લઈને રાજકોટ, વડોદરા જેવી ગંભીર દુર્ઘટના ઘટશે તેની જવાબદારી કોની તેવા સવાલો લોકમેળાના લાયસન્સ આપનાર અધિકારીને કર્યા હતા. ત્યારે મીડિયા અમરેલી પ્રાંત કલેક્ટરની પ્રતિક્રિયા માટે ગયેલ પણ અમરેલી કલેક્ટરમાં સચિવ સાથે મીટિંગમાં હોવાનું જણાવી મીડિયા સામે આવવાનું પ્રાંત કલેક્ટર એમ.જે. નાકિયાએ મોબાઈલમાં જણાવ્યું હતું. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી ધમધમતો મોતનો મેળો ગંભીર દુર્ઘટનાની સાક્ષી પૂરી રહ્યો હોવા છતાં તંત્ર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાનું જણાઈ રહ્યું છે. મારું નામ ઇરફાન કુરેશી, હું સાવરકુંડલાથી આવ્યો છું બાળકોને લઈને. પણ આપણે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એમ હોય ને કે આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે છે એ આખું કોબા ઉપર ઊભું કરવું પડે. પણ મેં હમણાં જોયું તો એ ખાલી ઓલા લાકડાના ઢેબા ઉપર છે, પણ કેવા સગવડ કે જેમાં 200 માણસો બેહે હવે એવા સગવડ ખાલી ઢેબા ઉપર રહે તો એ સરકારે આ લોકોને પરવાનગી કઈ રીતની આપી છે. મેં હમણાં જોયું નાવડી છે તો નાવડીમાં એ રીતનું જ છે. તો સરકારશ્રીને મારી અપીલ છે કે તમે આવા માણસોને આ રીતના આપી ગયો છો મંજૂરી, કોઈ ગાઈડલાઈન ઉપર રહેતું નથી. આમાં આપણે આની પેલા બનાવ રાજકોટમાં બનેલા, વડોદરામાં બનેલા છે, તો તમે હું બનાવની રાહ જોવો છો કે અહીંયા મોટો બનાવ બને ને પછી સરકારશ્રી આ ગાઈડલાઈન જોવાઈ નહીં આવ્યા ઉપરથી જે સાહેબો હોય છે તપાસ નહીં કરતા હોય કે ભાઈ ઢેબા ઉપર ઉભેલું છે. જ્યારે પણ આપણે ઘણા મેળામાં જોઈ છે તો એ કોબા ઉપર ઊભું કરેલું હોય છે ને આ ખાલી ઢેબા ઉપર છે. તો આમાં જીવનો જોખમ કેટલો છે એની જવાબદારી કોણ લે? તંત્ર લે કે મેળાવાળા લે? અમરેલીમાં મોતનો મેળો આખો ધમધમે છે, એક પણ સરકારની ગાઈડલાઈનનું પાલન નથી થતું. મને આશ્ચર્ય થાય છે કે સરકાર આવા નીતિ નિયમોનો ખાલી ઉલાળ્યો કરવા માટે પેદા થઈ હોય એવું છે. 35 વર્ષથી આવા મેળાઓ યોજવામાં આવી રહ્યા છે. આવા મેળાઓમાં તમામ નીતિ નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે. ફાયર સેફટીના નિયમો કોઈ પલાતા નથી. ખરેખર સ્ટ્રક્ચર જયારે ઊભું કરવામાં આવે છે ત્યારે આરસીસી સ્ટ્રક્ચરો કરવાના હોય છે. તે તમામ નીતિ નિયમો નેવે મૂકી અને માત્ર મોતના મલાજો ન જાળવી શકનારા આ ભારતીય જનતા પાર્ટી અને તેના સમર્થકોની સરકાર માત્ર ને માત્ર પૈસા ઉલેટવાનું કામ કરે છે. અને ખરેખર આપણને દયા આવે છે હવે કે આને કેટલા માણસોના મરણ ઉપર રાજ કરવું છે. આ સરકાર ગુજરાતના એક પણ બનાવનો કઈ નોંધ લેતી નથી. એને જ્યારે હું તમને કહું સુરતનો શૈક્ષણિક કાંડ હોય, મોરબીનો ઝુલતા પુલનો અગ્નિકાંડ હોય, વડોદરાનો કાંડ હોય કે રાજકોટની ગેમ ઝોનનો કાંડ હોય, માત્ર ને માત્ર મોત ઉપર 4 લાખ રૂપિયાની માણસની કિંમત ગણી અને એને પૈસા આપી દે છે. અને આ સરકાર અને એના સમર્થકો ભારતીય જનતા પાર્ટી સાથે પૂરેપૂરા સંકળાયેલા છે. ધંધાદારી અધિકારીઓ પણ આની સાથે સંકળાયેલા છે. તમામ અધિકારીઓ તમામ નીતિ નિયમોનું પાલન કરતા નથી. તાજેતરમાં જ આજે 2-3 દિવસ પહેલા જે અમરેલીમાં ટ્રેનિંગ પ્લેન ઊભું થયું અને એ પ્લેનનું પણ જ્યારે ખરેખર ફરીવાર ત્રીજી ફેરી રનવે ઉપરથી ઉતરી ગયો
હજી આ સરકાર મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. 50 માણસો ઉપર મળશે ત્યારબાદ આ સરકાર 4 લાખ રૂપિયા દેવા માટે તૈયાર થશે. અને આ સરકાર બેશરમી રીતે ખરેખર આવા નીતિ નિયમોનો ઉલાળ્યો કરી અને આવા તાઇફા યોજી પ્રજાના ખીચામાંથી પૈસા કાઢી અને તેના સમર્થકોના પૈસા ભરી રહી છે, જે સૌ જગજાહેર છે. આરસીસી નથી, ફાયર સેફ્ટીના સાધનો પ્રભુ તમામ નીતિ નિયમો છે. ફાયરના સેફટીના અહીંયા સાધનો હોવા જોવે, સેફટી અધિકારીના તમામ નીતિ નિયમોના સર્ટિફિકેટ હોવા જોવે, આરસીસી નું સ્ટ્રક્ચર ઊભું કરેલું હોવું જોવે, વાયરિંગ એટલે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરના અભિપ્રાય હોવા જોઈએ. આ તમામ નીતિ નિયમોનો ઉલ્લંઘન કરનારું જો કોઈ પાર્ટી હોય તો માત્ર ને માત્ર આ સરકાર અને તેના સમર્થકો અને અધિકારીઓ છે.